अलग अलग पार्टी नेताओं ने भाजपा आवकारी रही है। बीटीपीના અધ્યક્ષ મહેશ વસાવા અને પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ ભાજપમાં જોડાયા। મહેશ વસાવાએ વિકાસને સ્પર્શતા મુદ્દાઓને લીધે કેસરિયા કર્યાનું કહ્યું। તેમના પિતા છોટુ વસાવાએ બરાબરના આડે હાથે લીધા। આ તમામની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે ભાજપ આદિવાસી મતદારોને પ્રભાવિત કરવા માંગે છે અને એટલે જ નારણ રાઠવા, સંગ્રામ રાઠવા બાદ ત્રીજા આદિવાસી નેતા તરીકે મહેશ વસાવાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે। મહેશ વસાવાનું નમો નમો। કેસરિયા કરતા જ સુર બદલાયા। કહ્યું વિકાસના યજ્ઞમાં આહુતિ। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા ત્યારે હવે ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપીના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ ભાજપમાં જોડાયા છે। ગાંધીનગર કમલમ ખાતે સીઆર પાટીલે આ બંને નેતાઓ અને તેમના સમર્થકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા હતા। મહેશ વસાવાએ ભાજપ જોઈન કરતાની સાથે મોદીના ગુણગાન ગાયા, પરંતુ સાથે અમે જ્યારે પૂછ્યું કે પહેલા તો તમારા મતે ભાજપ આદિવાસી સમુદાયને અન્યાય કરતી હતી, તો પછી ભાજપ કેમ જોઈન કરી? આ સવાલના જવાબમાં તેમણે શું કહ્યું તે પણ સાંભળો। માન્ય દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમની સાથે 2000ની અંદર અમે પણ એમએલએ બન્યા હતા એ વખતે અને એમની સાથે કામ કરવાનું મળ્યું છે। એટલે બીજેપી છૂટ થવાની ને એમણે જે વિકાસની કામ કર્યું, બેટી પઢાઓ બેટી બચાવોના જે કામ એમણે જે શરૂ કરેલું ત્યારથી હું એમની સાથે અને ઘણી વખત અમે જિલ્લા પંચાયતો પણ અમે એમની સાથે બનાવી છે। એટલે આમ કહો છો કે એમની સાથે હતા પરંતુ હંમેશા સત્તામાં સામે રહ્યા હતા, તો આ વિરોધની રાજનીતિ વિકાસની રાજનીતિ તરફ કેવી રીતે વળી? ના, અમે વિરોધમાં નહીં હતા, અમે સાથે હતા, પણ એક ભારત દેશનું સંવિધાન એ કહે છે કે સ્વતંત્ર તમારે એ છે, તો સ્વતંત્ર અમે લડતા હતા, એમાં ક્યાં વાંધો છે? પણ વિચારધારામાં તમે જ્યારે આપ લડતા હતા ત્યારે આપે હંમેશા એવું કીધું છે કે આદિવાસી સમુદાયને ભાજપ અન્યાય કરે છે। જે જળ જમીન જંગલની વાત છે એમાં ભાજપના જે નિયમો છે, ભાજપ એ હંમેશા ગુજરાતમાં અન્યાય કર્યો છે। હવે મહેશભાઈ શું કહે છે? પાર્ટી કોઈ પણ સત્તામાં હોય, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી હોય, હંમેશા લોકો એની જ્યારે વિરોધમાં લડતા હોય તો એની વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ હોતા હોય છે। એટલે સ્ટેટમેન્ટ ખોટા હતા એવું માનો છો કે ક્યાંક કમ્પલ્સરના લીધે આપવા પડતા હતા? ને જ્યારે જરૂર પડે, છોકરાને ભૂખ લાગી હોય તો છોકરું થોડું મા પાસે માંગે તો એમાં માંગવું પડે, અમે પણ માંગતા હતા એમની પાસે, બરાબર છે। મહેશ વસાવા ભલે વિકાસની વાતો કરતા હોય, પરંતુ તેમના પિતા છોટુ વસાવાએ પુત્ર પર જ આરોપ કર્યો। તેમણે કહ્યું કે આ બધા એટલા માટે ભાજપમાં જાય છે કારણ કે તેઓ ખનીજ પચાવી પાડવાનો ઉદ્દેશ ધરાવે છે। વર્ષો સુધી આદિવાસી હકની વાત કરનારાઓ રાતોરાત બદલાઈ ગયા। આજે ગાંધીનગરની અંદર જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે, મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી 5-6 શિડ્યુલની વાત કરતા હતા, એ બધા એ ભરતી મેળામાં ગયા છે। એટલા માટે ગયા છે કે અહીં જે ખનિજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે। એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર કાર્યકર નથી, પરંતુ આપણી ધરતી ને આપણું ખનિજ લૂંટવા માટે મોટા કોલુંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે। છોટુ વસાવાના આરોપ ખૂબ ગંભીર છે, પરંતુ રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો મહેશ વસાવાના જવાથી ઝઘડિયા બેઠક પર ભાજપ મજબૂત થઈ શકે છે અને પાર્ટી ઓવરઓલ આદિવાસી મતદારો પર પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરી રહી છે। એ જ કારણ છે કે છેલ્લા 1 મહિનામાં 3 આદિવાસી નેતાઓ ભાજપમાં જોડાયા, જેમાં નારણ રાઠવા, સંગ્રામ રાઠવા અને હવે મહેશ વસાવાનો સમાવેશ થાય છે। આ તરફ ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ મનસુખ વસાવાએ મહેશ વસાવાને પાર્ટીમાં આવકાર્યા અને કહ્યું કે નરેન્દ્ર મોદી અને ભાજપની વિચારધારાને કારણે લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે। મહેશ વસાવા જેવા અનુભવી લોકોનો અમે સાથ સહકાર લેવાના છીએ।
જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ગુજરાતના માનનીય મુખ્યમંત્રીને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય વિચારધારાને લઈને રાજ્યનો વિકાસ કરી છે, દેશનો વિકાસ કરી રહી છે અને ગરીબોના વિકાસ થઈ રહ્યા છે, આદિવાસીનો વિકાસ કરી રહ્યો છે, એને જોઈને અનેક લોકો જોડાઈ રહ્યા છે. એમાં મહેશભાઈ અને બીજા આપ પાર્ટીના પણ ઘણા લોકો આજે ગાંધીનગર મુકામે આજે જોડાઈ રહ્યા છે. છેલ્લા થોડા સમયથી આદિવાસી મતદારો ભાજપ તરફ વળ્યા છે તેવું ચૂંટણીઓના રિઝલ્ટમાં સાફ નજરે પડે છે. અને એ સ્થિતિમાં જ્યારે આદિવાસી નેતાઓ ભાજપમાં વધુને વધુ જોડાઈ રહ્યા છે ત્યારે પાર્ટીને આવનારી લોકસભામાં આ સ્થિતિનો કોઈ મોટો ફાયદો થાય છે કે નહીં તે તો સમય જ બતાવશે. ગાંધીનગરથી કિંજલ મિશ્રા સાથે અંકિત મોદી, TV9 ભરૂચ.